મુખ્ય સમાચાર આવી રહ્યા છે। વાવાઝોડાની અસર ચારે બાજુ જોવા મળી રહી છે, તો 50 કિલોથી નીચેના વ્યક્તિ ઘરની બહાર ના ઉભા રહે, નહીં તો વાવાઝોડું તમને હેસકા ખવડાવી શકે છે। આગળના અહેવાલ ઉપર નજર કરીએ તો અમારા ભીખા કાકાએ રિપોર્ટ આપ્યો છે કે પાપાની પરીઓ આ વાવાઝોડામાં ઉડવાની કોશિશ ના કરે, નકા તમારી પોખો ક્યારેક બંધ પણ થઈ શકે છે અને તમારો પોખડો પણ વખેરાઈ શકે છે। વાવાઝોડામાં ધોતિયું પહેરતા કાકાઓમાં ભયનો માહોલ, મુન્ની બદનામ હુઈ ડાર્લિંગ તેરે લીએ। અમારા અહેવાલદાતા સમનાજી સાથે વાવાઝોડાએ વાત કરતા કીધું કે બનાસકાંઠાની અંદર ખૂબ ગરમી પડે છે અને ધૂળની ડમરીઓ ઉડે છે, એટલે હું અહીંયા કને નહીં આવું। એક 90 વર્ષના નાના છોકરાએ વાવાઝોડાને કરી ચેલેન્જ, તારામાં હિંમત હોય તો મારી બાયડીને ઉડાડીને તારા ભેગી લઈ જા। વાવાઝોડું બોલ્યું, તારી ગાય થઈ ગયો બાપા। એક બીજા અગત્યના સમાચાર આવી રહ્યા છે કે એક વાંઢો રોડ ઉપર ઉભો હતો અને સામે વાવાઝોડું ચાલુ હતું। એને એક આશા હતી કે વાવાઝોડામાં મારી બાયડી ઉડીને આવશે અને હું એને કેચ કરીને એની હારે ફેરા લઈ લઉં તો મારું વાટામણું ભાગી જશે, પણ વાવાઝોડામાં બાયડી તો ના આવી, પણ એક લોખંડનું પતરું આવ્યું અને ભયનું ખુદું ફરતી ગયું। હવે બીજા અહેવાલ ઉપર નજર કરીએ તો અમારા હરખાબાએ વાવાઝોડાને કર્યું પ્રપોઝ કરતા કીધું, તને આપું ગુલાબ